तो ઠાકોર અને રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ બનાસકાંઠાના ઢીમા ખાતે 51 પરગણાનું નવું સામાજિક બંધારણ અમલમાં મૂકી સમાજ સુધારણાની પહેલ કરી છે। સામાજિક સુધારણાની આ પહેલ કરીને કુરિવાજો વ્યસન પર પ્રતિબંધ મૂકી શિક્ષણની સાથે આધુનિકતા સાથે તાલ મેળવીને સમાજના આગેવાનોએ સામાજિક બંધારણને અમલમાં મૂક્યું હતું। આ બંધારણ મુજબ લગ્નમાં ડીજે અને ફિજૂલ ખર્ચ પર રોક, વ્યસન મુક્તિ માટે અફીણ ડોડા પર પ્રતિબંધ અને વાસણ પ્રથા નાબૂદ કરવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા છે। સાથે જ મામેરામાં મર્યાદા નક્કી કરી શિક્ષણ અને આધુનિકતા પર ભાર મૂકવામાં આવ્યો છે। જ્યારે ભાગીને લગ્ન કરનારને સમાજમાં ન સ્વીકારવા અને નાની વય વિધવા થયેલી દીકરીઓના પુનઃવિવાહ જેવા નિર્ણયોને સમાજના આગેવાનોએ જાહેર કર્યા છે। समाज में चालता कुरिवाजों माटेना दूषणों दूर थाय अने समाज प्रगति पण थई जाय तेना माटेनो एक बंधारण बनाववामां आवेलुं। आजे समग्र समाज एकता थईने आज बंधारण ने समाजनो स्वीकार करेलो छे। अमारा घणा बधा एवा मुद्दाओ छे जे कुरिवाजो हता ए दूर करवामां आवशे। मरण अने परણમાં जे प्रसंगोमां खर्चा थता हता ए खूब ज नानी मात्राओं खर्चा करवामां आवशे के खूब मोटा मोटा खर्चाओ थता था, देखादेखी थती थी, ए बधा तमाम बंद करवामां आज आया छे। अने मने विश्वास छे कि मारो नाई समाज एनुं पालन करशे। आज मने खूब खुशी छे ए बाबतमां। अमारा नाई समाजनो नवा बंधारणनी रचना करी छे अने एनी अमलवारी पण आजथी तमे करी दीधी छे अने खूब सारी बाबतो छे। समाजनुं खूब समर्थन मळ्युं छे अने 100% समर्थनमां आ बंधारण अमे अमलमां मूक्युं। મહેસાણાના પાટણવાળા ગજ્જર સુથાર સમાજે પરંપરાગત સમૂહ લગ્નના વિકલ્પ રૂપે દૈનિક લગ્ન યોજના શરૂ કરીને એક ક્રાંતિકારી પહેલ કરી છે। આ યોજના અંતર્ગત પરિવારોએ સમૂહ લગ્નની ચોક્કસ તારીખની આખું વર્ષ રાહ જોવી નહીં પડે, પરંતુ તેઓ વર્ષના કોઈપણ દિવસે પોતાના મનગમતા મુહૂર્તમાં માત્ર 31,000 જેવા નજીવા ખર્ચે લગ્ન કરી શકશે। આ નવી પહેલથી સમૂહ લગ્નમાં થતી ભીડભાડ અને અવ્યવસ્થા પણ દૂર થાય છે, સાથે લાખો રૂપિયાનો ખોટો ખર્ચ બચે છે। આ ઉપરાંત વિદેશ રહેતા પરિવારો માટે પણ સમયની અનુકૂળતા રહે છે। આ યોજનામાં સમાજ દ્વારા જ તમામ વ્યવસ્થા સંભાળવામાં આવે છે। દરેક મા બાપનું સપનું હોય છે કે તેમના સંતાનના લગ્ન સારી રીતે થાય, પરંતુ આર્થિક સંકળામણના કારણે તે શક્ય નથી બનતું। ત્યારે પાટણવાડા ગજ્જર સુથાર સમાજની આ પહેલ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બની છે। समूह लग्न में व्यवस्था भागरूपे खर्चाओ बहुत थता था। एमां भोजन खर्चो होय, मंडप खर्चो होय, बीजी तकलीफो पड़ती हो, पार्किंग तकलीफ पड़ती होय अने तमारे 12 महीना वर्गने राह जोवी पड़ती थी। एनी जग्याए दैनिक समूह लग्न योजना में मुहूर्त तमारुं समाज तमाम खर्चो लग्ननो करशे। आनाथी फायदो एक के घणी वखत समूह लग्ननी तारीख आवी गई होय એટલે સમૂહ લગ્ન પત્યા પછી બીજા 2 દિવસની અંદર કોઈનો સંબંધ કર્યો હોય અને તાત્કાલિક લગ્ન લેવાના હોય તો એને 12 મહિના રાહ જોવી પડે। બીજું બહાર ગામ ફોરેનની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમને વેકેશન મહિનાનું હોય અને કદાચ અહીંયા મહિનાની અંદર અહીંયા સમાજમાં આવ્યા હોય ગામડે વતનમાં અને એમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોય, સમૂહ લગ્નની રાહ ના જોઈ શકે અને એમને તાત્કાલિક લગ્ન લેવા પડે। એ બધાનો વિચાર કરી અને આ નવીન પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણની બોડી આવી એમણે કંઈક સમયની સાથે ચાલીને નવું કરવાની વિચારણા કરી। વરવધુને દરેકને એવી ઈચ્છા હોય છે કે પોતાના દીકરાના લગ્ન એ પોતાની રીતે કરે અને પોતાના ઘર આંગણે પોતાના બાળકનો આ જે સ્વપ્ન છે પૂર્ણ કરે, પણ ઘણા મા બાપની આર્થિક પરિસ્થિતિ એટલી હોતી નથી કે જે આ ખ્વાહિશ પૂરી કરી શકે। પણ આ દૈનિક લગ્ન સમૂહથી એ ઈચ્છા એમની પૂર્ણ થઈ રહી છે। વિશેષ ભીડ ન હોવાથી એમને સારી એવી સુવિધા પણ આપી શકાય છે। કોઈને તકલીફ પડે નહીં, બરાબર। એ તો પેલું વધારે સમૂહ લગ્નની અંદર શું હોય કે પેલું એ થાય ને આમાં બહુ સરસ રીતે આયોજન બહુ સરસ છે। પ્રાઇવેટ જેવું આપણે જાણે આપણા ઘેર જ કરતા હોય ને એ રીતે જ બહુ સરસ રીતે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં એક બેઠક મળી, જેમાં વિવિધ સુધારા વધારા સાથે ચર્ચા કરવામાં આવી। સંતોના માર્ગદર્શનમાં જૂનાગઢ મનપા અને જિલ્લાના આગેવાનો દ્વારા સરકારના વિભાગો સાથે સંકલન કરીને દેશના સૌથી મોટા મેળાનું આયોજન કરવામાં આવશે। અનેક વર્ષોથી ભવનાથના દર્શન માટે લાખો ભક્તો આવતા હોય છે। આ બેઠકમાં શિવરાત્રીના મેળામાં લોકો માટે કેવી રીતે વધુ સારી વ્યવસ્થા થાય તે અંગે ચર્ચા કરવામાં આવી। આ વર્ષે રવેડી વિસ્તારમાંથી 500 મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે। વધારાની વ્યવસ્થાઓ સરકાર ઉપલબ્ધ કરાવશે। દર વર્ષે 1600 જેટલા પોલીસ કર્મી હોય છે। આ વર્ષે
2900 પોલીસ કર્મી ઉપસ્થિત રહેશે તો 1000થી વધુ વોલેન્ટિયર્સ ઉપસ્થિત રહેશે. 300 જેટલા ઉતારાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ વર્ષે 11મી તારીખે સાંજે બધા સંતો દ્વારા યાત્રાનું આયોજન. રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રિના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે. આ વર્ષે 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે. અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે. સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા. ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય. 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે. દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે. જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. આ વર્ષનો આ મેળો